ગોકુળ ગામના પાદરે મથુરાની ગોકુળ ગામના પાદરે ગોપીજનો કુવાના કાંઠે પાણી ભરવા આવ્યા હતા અને બે ચાર ગોપીજોને ઉદ્ધવજીને દૂરથી આવતા જોયા. દૂરથી ઉદ્ધવજીને આવતા જોયા. એક સખી અન્ય સખીને કે સખી માનના માન, મને લાગે છે મથુરાથી કોઈ મહેમાન આવે છે. અને જ્યાં નિકટમાં આવ્યા હળવેરીને પૂછ્યું, આપ કોણ? આપ કોણ? અને ઉદ્ધવજીએ કીધું કે છે ને, मैं मथुरा से आया हूँ, संदेशा श्याम का लाया हूँ, जरा नयन उठा के तो देखो मैं कृष्ण बनकर आया हूँ. मैं मथुरा से आया हूँ, संदेशा श्याम का लाया हूँ, जरा नयन उठा के तो देखो मैं कृष्ण बनकर आया हूँ. એક ગોપીએ કહ્યું, કોનો સંદેશો લાવ્યા? ઉદ્ધવ, આપનું નામ શું? હું ભગવાનનો પરમ સખા ઉદ્ધવ છું. અને સંદેશો કોનો લાવ્યા? मैं मथुरा से आया हूँ, संदेश का श्याम का लाया हूँ. અરે ઉદ્ધવ, કોનો સંદેશો લાવ્યા? હવે તમે જેનો સંદેશો લઈને આવ્યા એ તો અવડે 2 મિનિટ પહેલા કુવાના કાંઠે પાણીનું બેડું માથે ચડાવીને ગયા. તમે લાયા કોનો સંદેશો? હા, અરે ઉદ્ધવ, તન में मन में नयन में उसका कहाँ संदेश? ઉદ્ધવ, સંદેશો તો એનો હોય કે જે અમને છોડીને જતા રહ્યા છે. પણ તન में मन में नयन में उसका कहाँ संदेश? અને જેમ ઉદ્ધવજી નજીક આવ્યા, બે ચાર ગોપી, આગારો 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 આગારો, અને કહ્યું ને ભાઈ, ચોરી છુપાયેલી રહે નહીં, ખોટું બોલેલું છુપાયેલું રહે નહીં. તમે જોજો કે માં પિયરથી નીકળી હોય અને છોકરાને કીધું કે ઘેર જઈને બાબા પૂજીને તા પપ્પાને કશી વાત ના કરતો. અને જેવો છોકરો ઘેર આવે ને, જે ના કહેવાના કહેવું હોય તરત કહી દે. એમ જ્યાં ઉદ્ધવજી આવ્યા અને જેવા ઉદ્ધવજી આવ્યા કે છે ને, ગુન 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 ગુન. થોડું કોમળ કોમળ વગાડ દીકરા, કોમળ વગાડ થોડું. ગુન 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 થયું. એક મથુરાની, એક ગોકુળની એક સ્ત્રીએ કહ્યું, ઉદ્ધવજી, નિકટમાં આવવાનો વાંધો નથી, પણ તમારા ગળામાં પુષ્પની માળા છે ને, કાઢી નાખો. કારણ કે તમારો દોષ નથી, તમે બહુ વ્યવસ્થિત છો, તમે શરણાગત છો, કૃષ્ણના સખા છો, પણ અંદરથી હોશિયાર છો. અને એક ગોપીને કહ્યું, એક ગોપીએ કહ્યું, ઉદ્ધવ, તમારા કંઠમાં જે પુષ્પની માળા છે ને, એ પુષ્પની માળા કાઢી નાખો. કારણ મથુરાની સ્ત્રીઓએ બડાયેલી માળામાં ભમરો છે. અને બીજું, ભલે ભમરો છે એનો વાંધો નથી, પણ એ માળાને અમે સ્પર્શ એના માટે ના કરીએ કે જે મથુરાની સ્ત્રીઓ છે અમારી શોખ થાય.